આજકાલ ઘણા બધા વિડીયોઝમાં તમે લોકોને પેલું ગ્લુકોઝ મોનિટર લગાવીને એવું કહેતા સાંભળ્યા હશે કે આનો તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો છે, ડાયાબિટીક પેશન્ટ્સે ના ખવાય, આ ખવાય. પરંતુ હકીકતમાં ડાયાબિટીસ માટે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કે ગ્લાયસેમિક લોડ કઈ વસ્તુ વધારે મેટર કરે છે અને બંનેનો મતલબ શું થાય છે, ચલો આજના વિડીયોમાં ડિટેલમાં સમજાવું. સૌથી પહેલું છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખાઓ ત્યારે કેટલી ઝડપથી તમારા બોડીમાં બ્લડ શુગર વધશે એ જે સૂચવે ને એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. એટલે તમને બહુ સાદી ભાષામાં સમજાવું ને તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ કોઈ કારની સ્પીડ સૂચવે છે કે કેટલી સ્પીડથી એ ચાલશે, અને ગ્લાયસેમિક લોડ એટલે એ કારમાં ટોટલ કેટલા લોકો બેઠા છે કે કેટલો માલ ભરેલો છે એ પેરામીટર. ગ્લાયસેમિક લોડ એવું સૂચવે છે કે આ વસ્તુ ખાવાથી તમારા બોડીમાં ઓવરઓલ કેટલું બ્લડ શુગર વધશે. તો ગ્લાયસેમિક લોડમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ટોટલ કાર્બોહાઈડ્રેટ્સ બંને વસ્તુઓ ઇન્ક્લુડ થઈ જાય છે, અને ડાયાબિટીક પેશન્ટ્સ માટે આ ટર્મિનોલોજી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક સરળ ઉદાહરણથી સમજાવું તો લોકો એવું માનતા હોય છે કે તરબૂચ વધારે પડતા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળું છે કે ગળ્યું છે એટલે ડાયાબિટીક પેશન્ટ્સે ના ખવાય. પરંતુ હકીકત એ છે કે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે, એટલે એનો ગ્લાયસેમિક લોડ કમ્પેરેટિવલી ઓછો છે. તમે દિવસમાં એકવાર લિમિટેડ ક્વોન્ટિટીમાં એને ખાઈ શકો, બિલકુલ ના ખવાય એવું ના હોય. અને એની સામે તમે સફેદ ભાત લો. જો તમે એક મોટી થાળી ભરીને સફેદ ભાત ખાઈ જાઓ તો એમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે, એટલે બોડી પર ગ્લાયસેમિક લોડ પણ ખૂબ વધારે આવે છે. એટલે જો કોઈ વસ્તુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 55 કરતાં ઓછો હોય ને તો એને લો જીઆઈ કહેવાય, 56 થી 69 વચ્ચે હોય તો મીડિયમ જીઆઈ, અને 70 કે તેથી વધુ હોય તો હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. અને ગ્લાયસેમિક લોડમાં 10 કરતાં ઓછો હોય તો લો જીએલ કહેવાય, 11 થી 19 ની વચ્ચે હોય તો મીડિયમ જીએલ કહેવાય, અને 20 થી વધારે હોય તો હાઈ જીએલ કહેવાય. તો જો બ્લડ શુગરને કંટ્રોલ કરવી હોય ને તો ફક્ત જીઆઈ નહીં, જીએલ પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે, અને ઓવરઓલ લાઇફસ્ટાઇલને ઇમ્પ્રૂવ કરવી પડશે. હવે આ વિડીયો જલ્દીથી તમારા બધા જ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરી દો, અને આવી જ સાયન્ટિફિક માહિતી માટે અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.